મોરબીની હળવદ પોલીસની ટીમે 2 વિદ્યાર્થીઓ સહિત 3 યુવાનોની ધરપકડ કરી છે, જે મોજ-શોખ માટે મોટરસાયકલ ચોરી કરતા હતા, જેમણે રાજકોટમાંથી 22 જેટલી બાઇકોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. હળવદ પોલીસની ટીમ 2 વિદ્યાર્થીઓ સહિત 3 યુવાનોની ધરપકડ કરી છે, જે મોજ-શોખ માટે મોટરસાયકલ ચોરીઓ કરતા હતા, જેણે રાજકોટમાંથી 22 બાઇક ચોરીઓની કબૂલાત આપી છે. બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ પોલીસના પીએસઆઈ એપી પટેલ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે એક શંકાસ્પદ લાગતા મોટરસાયકલમાં 3 યુવાનો જતા હતા, જેમને રોકીને તેમની પૂછપરછ કરતા 3 યુવાનોએ સંતોષકારક જવાબ ન આપતા પોલીસે તેમની આકરી પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી, જેમાં 3 યુવાનો રાજકોટના વતની છે અને અહીં કાર ચોરી કરવા માટે આવ્યા હતા અને ચોરાયેલા વાહનો વેચીને મુંબઈ જઈને શરાબની મહેફિલ માણતા પોલીસે વધુ તપાસ કરતા 1 આકાશ અતુલભાઈ પટેલ, 2 ભરત માવજીભાઈ વોરા અને 3 યશ રાજેશભાઈ ડાભીએ જણાવ્યું હતું કે પોતે રાજકોટના જે મોલ હોય ત્યાંથી અને જુદા જુદા વિસ્તારોમાંથી 22 મોટરસાયકલ ચોરી કરી તેને વેચી નાખી હતી અને તે રૂપિયાની મોજ માણી હતી. આ ચોરીના રવાડે ચઢેલા યુવાનો મોટાભાગે હોન્ડા કંપની અને જે વાહનમાં હેન્ડલ લોક ના હોય તેને ચોરી કરતા અને તે વાહનો મૂળ ચોરવાડનો ને હાલ રાજકોટ ઢોલડા ગામે આવેલ કંપનીમાં કામ કરતા સુરેશભાઈ કોળીને ₹7,000માં વેચતા અને તે આ વાહનો ₹10,000માં વેચતો, તેમજ મોટાભાગના વાહનો રાજકોટ શહેરી વિસ્તારમાંથી ચોરાયા હોવાથી હળવદ પોલીસે રાજકોટ પોલીસને જાણ કરી છે અને ચોરા વાહનો ખરીદનારને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે. વધુમાં મળતી માહિતી મુજબ આકાશ અતુલભાઈ પટેલના પિતા રાજકોટમાં બિલ્ડર છે અને તેમની પાસે ખેતીની પણ સારી એવી જમીન છે, પણ આ યુવાન SYBSCમાં અભ્યાસ કરે છે અને પોતાના વ્યવસાયમાં જોડાવાને બદલે ચોરીના રવાડે ચડી ગયો છે અને બીજો યુવાન ભરત વોરા પણ FY BComનો વિદ્યાર્થી હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આજે બપોરના સમયે વાહન ચેકિંગની અંદર હતા. એ સમય દરમિયાન એક બાઇક ઉપર 3 જેટલા શંકાસ્પદ ઇસમો ત્યાંથી પસાર થયા. એ લોકોને રોકીને પૂછપરછ કરતા એ લોકો પોતે હળવદની બહારના રાજકોટના હોવાનું પોતે જણાવે અને પોતાના બાઇક બાબતમાં પૂછપરછ કરતા અને પોલીસ પેપર્સ દ્વારા પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપી શકે નહીં. તેથી પોલીસ સ્ટેશન લાવી વધુ તપાસ કરતા એવી ચોંકાવનારી હકીકત મળી હતી કે હળવદની અંદર એ લોકો એક મારુતિ સ્વિફ્ટ ગાડીને ચોરવા માટે આવ્યા હતા. હકીકતની અંદર વાહન ચોર હતા અને રાજકોટ શહેરની અંદર છેલ્લા 3.5 મહિનાની અંદર કુલ 22 જેટલી મોટરસાયકલ ઉપર 22 જેટલી મોટરસાયકલની ચોરી કરેલ છે અને નોર્મલી જે મોલ છે, બિગ બજાર છે, ઇમ્પિરિયલ પેલેસ જેવી જે આજુબાજુના જેટલા બી પોશ એરિયા છે અને જ્યાં રશ વધારે રહેતો હોય છે એવી જગ્યાઓ પરથી મોટરસાયકલની ઉઠાંતરી કરી છે. યુવાનો છે 3માંથી કુલ 2 જેટલા છે વિદ્યાર્થીઓ છે જે BCAમાં અને BComની અંદર સ્ટડી કરે છે, સારા ઘરને બિલોંગ કરે છે, પરંતુ માત્ર પોતાના મોજ-શોખ પૂરા કરવા માટે અને એ વસ્તુમાં માટે આ વસ્તુના રવાડે ચડી ગયા હતા. વાહનને પોતાને બીજી જગ્યાએ આ રીતે વેચી દેવો અને એના પૈસામાંથી જે આવે બધા મોજ-શોખ પૂરા કરવા એના માટે આ રસ્તાના રવાડે ચડી ગયા હતા. એમાંથી જે આ આકાશ અતુલ કારણે જેના ફાધર જે રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને પ્રોપર્ટીના લિવેચનો ધંધો કરે છે. આ લોકોએ કુલ 22 જેટલા મોટરસાયકલ છે છેલ્લા 3.5 મહિનામાં ચોરી કરી છે. આ લોકોનો એક રિસીવર હતો સુરેશ કોળી કરીને. આ લોકો નોર્મલી એ પોતાના મોટરસાયકલ છે એને વેચી દેતા હતા. એ લોકો પાસેથી 7,000માં મોટરસાયકલ લેતો હતો અને આગળ પોતે 10,000ની અંદર પોતે મોટરસાયકલ સેલ કરી દેતો. જૂનાગઢની રાજકોટની બાજુમાં ઢોળા ગામ છે, ત્યાં એક પ્લાસ્ટિકની ફેક્ટરી છે, ત્યાં એક મશીન ઓપરેટર તરીકે ત્યાં દિવસ દરમિયાન એ મશીન ઓપરેટર તરીકે વર્કઆઉટ કરતો હતો. ત્યાં નોર્મલી ઘણા મોજ-શોખ એ સ્વભાવનો ધરાવતા હતા એટલે નોર્મલી જ્યારે બી આવું કામ કર્યા પછી એ લોકો પોતે બોમ્બે જતા રહેતા હતા. બોમ્બે બિયર બારના શોખ ધરાવતા હતા અને એ મોટાભાગે જે પૈસા આવતા હતા એ પૈસા એનો ઉપયોગ આ રીતે બિયર બારમાં બધાની અંદર જ આ લોકો પોતાનો યુઝ કરતા હતા પૈસા પોતાના. રવિ મોટવાણી, S9 ન્યૂઝ, હળવદ.